નમસ્કાર મિત્રો, આજે આપણે એક સુપર ફર્ટિલાઇઝર વિશે જોઈશું. કારણ કે આપણે નોર્મલ ખાતર વિશે તો જાણતા હોય છે, પણ એક મફતનો નાઇટ્રોજન ક્યાંથી મળે અને કેવી રીતે મળે અને ક્યારે મળે એ આપણે એના વિશે થોડું જાણીશું. કારણ કે ઘણા બધા મિત્રોને ખબર ન હોય અને ઘણા બધા મિત્રો જાણતા બી હોય છે કે ચોમાસામાં જ્યારે વાતાવરણની અંદર જ્યારે વાદળો બહુ હોય અને આંધી તુફાન અને વાદળની આવડ જવર બહુ થતી હોય ત્યારે આનો જે વાદળનો જે નેગેટિવ અને પોઝિટિવ જે ચાર્જ હોય છે એના લીધે વીજળી થતી હોય છે. આ વીજળીને લીધે વીજળીનું એટલું બધું ટેમ્પરેચર હાઈ હોય એટલે લગભગ તમે આમ જુઓ તો 30,000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું આનું તાપમાન હોય જ્યારે વીજળી થતી હોય. એટલે આમાં શું બનતું હોય છે કે જે નાઇટ્રોજન અને ઓક્સિજનના બોન્ડ તૂટે અને એમાંથી શું બનતું હોય છે કે સૌથી પહેલાં એમાં નાઇટ્રોજન ઓક્સાઇડ બને અને નાઇટ્રોજન ઓક્સાઇડ ફરી પાણીમાં જે વરસાદનું પાણી હોય એની જોડે ડિઝોલ્વ થાય, એમાંથી નાઇટ્રાઇટ બને અને નાઇટ્રાઇટમાંથી છેલ્લે નાઇટ્રેટ બને. જે નાઇટ્રેટ બનતો હોય તે આપણો કોઈ બી છોડ હોય કે કોઈ બી વનસ્પતિ હોય ડાયરેક્ટ એના મૂળ દ્વારા લઈ લેતી હોય. એટલે આવી જ્યારે વીજળી બહુ થતી હોય કડાકા પડાકા સાથે અને વરસાદ વધારે હોય ત્યારે આપણે એવું લાગે કે 2-4 દિવસની અંદર આખી સૃષ્ટિ ઉપર કે જ્યાં જ્યાં આવી વાતાવરણનો વરસાદ પડેલો હોય ત્યાં એકદમ ગ્રીનરી આવી જતી હોય. તો આ ગ્રીનરી આવવાનું કારણ એ જ છે કે જે આપણે મફતનો એક જે નાઇટ્રોજન મળતો હોય અને એકદમ તે કુદરતી હોય છે એને લીધે આ ગ્રીનરી આવી જતી હોય છે.